જો મિત્રો બધું થાળીમાં તો આવી ગયું છે. સલાડ છે, પછી પાપડ છે, ભજીયા છે, શાક રોટલી છે, ખીર છે, સલાડ છે, એવું બધું છે. કઈ નું માસી મિત્રો જોવાનું છે ને જો મસ્ત મજાના બટેટા વઘારેલા છે અને ભૂંગળા લઈ આવ્યા છે. જો બટેટા વઘારતા ને ભૂંગળા લઈ આવ્યું અને સોડી આવી ગઈ છે. કઈ સોડી છે કોમેન્ટ કરજો. તનું આવી ગઈ કા તનું ભાઈ કા જો કેમ આડી હકેલે છે. આપણે કામે જતા કામેથી તો જો એવા છે ને ભૂખ લાગી ગઈ છે ને આપણે છે ને નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે સેવડો લઈ લીધો છે અને ધોળી તું શું ખાશો? કેમ છો બધા મજામાં દેશો ને ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જનભાઈ માતાજી રહી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે ડાગલા જેવા તો તૈયાર થઈ ગયા છે. આપણે મસ્ત મજાના જો અમારા જીયાભાઈ છે ને સુતા છે. જીઓ જો અમારા જીયાભાઈ જો સુતા છે કારણ કે છે ને હમણાં રોજ કીધો છે. અને બાપા તમે ખાટલો ભરોસો હોય એમ ને જો હું પાસે ને ખાટલો ભરોસો કા મીતું કઈ બોલ છે નહીં. દલી માસી અને તું કઈ કેશ અને આ બાજુ જો રીટા માસી તમે શું કરો ઠેક. અને જો અહીંનું વાતાવરણ કાંક જો આવું છે તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહેજો. મિત્રો જવાય છે ને ગોવણીઓ કરવાના છે નામ આવી ગયા છે. જો આ છે ને અડધી ગોવણી અહીં બેસી ગઈ છે ને જો અહીંયા પગ ધોવે છે. આ જો હું એને માસી કહું છું. અને આ બાજુ જો પછી છે ને રાંધાની કામગીરી શરૂ કા મિત્રો જોવાનું છે ને કઈ કહેશું બીજું બધી ગોણી હું કઈ નહીં છે ઓલા પણ છે ને પગ ધોવાનું કામકાજ ચાલો શું બેસું છું તમે જો મિત્રો બધું થાળીમાં તો આવી ગયું છે. સલાડ છે, પછી પાપડ છે, ભજીયા છે, શાક રોટલી છે, ખીર છે, સલાડ છે, એવું બધું છે. કઈ નું માસી અધું તું કઈ કહીશ? બધી ગોણી બેસી ગઈ છે. છાશ ને દાળ ભાત જી વાળી કઈ કહેશું બીજું ગાનું કઈ તમારે બધા બધું ખાવું હોય ને તો આવજો. ફ્રૂટ સલાડ થતું છે. કઈ કહેશું? યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને ન મજામાં તો આપણે બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનવીમાં. ત્યારે સરસ મજાનો બપોરાનો સમય થઈ ગયો છે. આપણે બપોરા કરવા પણ બેસી ગયા છે. બપોરામાં આજે તો જો મસ્ત મજાના બટેટા વઘારેલા છે અને ભૂંગળા લઈ આવ્યા છે. જો બટેટા વઘારતા ને ભૂંગળા લઈ આવ્યું અને આમાં છે ભાત રોટલી અને શનું શાક શનું બટેટા વગેરે હા નીચે મારીને બેસી ગયા કાંઈ હા. અને ઉપર તમે શું ખાવશો? ઠેક. અને થોડી આજ રવિવાર રહેશે કા થોડી આજ થોડી રવિવાર રહી ગઈ ને તે બટેટા વગેરે કામ અને વાતો છો બહાર ગામ જાજે એટલે છે ને મમ્મી ઘીરે છે નહીં હા એટલે છે ને હવે આપણે પેલા બટેટા ભૂંગળા ખાઈ લઈએ. તો બટેટા ભૂંગળા ખાઈને જ પાછા મળશે ને તમારા લોકોને ખાવ હોય ને તો આવી જાવ તો ખાઈને પાછા મળશે. તો કન્ટિન્યુ લોકોને બધા બની રહીજો. તો જો ઘરે લીધા છે ને પેપ્સી ખાઈ છે અને આ બે સોડી આવી ગઈ છે. કઈ સોડી છે કોમેન્ટ કરજો. તનું આવી ગઈ કા તનું ભાઈ કા જો કેમ આડી હકેલે છે.
ઠીક પણ તું તો પાય એમ જો બાંધી દીધો છે હે અને તનું જો એમના હકેલે છે અને ભાઈ કા આમ હકેલે છે અને મારી મમ્મીની વાસણ ધોવે છે કા મમ્મી અને તડકો તો જો કાળા ગજબનો છે કા ભાઈ કા આમ જોતો કે એમ બે હકેલે છે તમને બેન કપડા હકેલતા આવડે હે જો જોવું છે કેવો હકેલ્યો ને બે હાલો ભાઈ કાને દાવ હકેલાને તનું આવડે છે ને જો તનું ને છે ને ફ્રીજ વીખી નાખ્યો ફરીથી હકેલે છે નહીં ભાઈ કાને જો મસ્ત મજાનો ચકેલી નાખ્યો છે હું બે થાય છે એમ જો હું બે છું ઓપિંગો ભાઈ કઈ બંધ છે ભાઈ કા હાલો હકેલે જો રેડી તનું મસ્ત આવડી ગયું તનું હમણાંથી છે ને ભાઈ કની હાડી ને પહેતા ને કરતા હાડી પહેરી રમતું હોય નહીં ઠેક જો તને તો એકલી ઠેક તને જો કાક આવી રીતના હકેલ નાખી હાડી તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગોમાં થાય બન્યા રહેજો મિત્રો જો ત્યારે મસ્ત મજાના જમી કરીને આપણે થઈ ગયા છે જો ગોણી ખાઈ પણ આપણે લેવા છીએ અને મિત્રો જો મિત્રો શું કરશું બેઠો છો અને જો આમાં ઉપાય છે ને મસ્ત મજાનો ખાટલો ભરી વાળ્યો છે કાવો ઉપા જો આવો કાંક ખા હું તમે કાંક કહેતા હતા ને હા જય માતાજી આમ હા લાઈક જો આવો કાંક મસ્ત મજાનો ખાટલો ભરી વાળ્યો છે રવિમાં તમને ખાટલો ગમ્યો કે નહીં ઠે ને ગોરધનમાં છે તમે બેઠા છો અને અહીંયા જો શીંગો અને નિખિલ રમ્યા છે કા હા શું શીંગા કરશો તું અને મિત્રો અહીંયા છે ને કાબુ લે લામ પેલા શું ચડાઈ દે તો કાબુ હજી જાગી જ છે કે શું ગીતા મેમ ઠે બેઠા છો હા ઓ જય માતાજી બા હા સકુમાસી તમે શું છો જમીન બી આવ્યા એમ ને ઠીક આ તમે પણ તમારે કાલે આવવું પડે ને આજ કેમ આવ્યા સવારમાં ઠીક બધા આવ્યા નતા કાલ હા અમે કાલના બી આવ્યા છીએ તમે આવ્યા એટલે પછી અમે આજ આવી ન હાલે ના તમારે અમારે હારે આવવું પડે ને તો એમ કરીએ હવે ફરીને આપણે રસોદન સ્લેબ ભરે ત્યારે એમ કરીશ હા અમારે હારવાર વી આવજો હા ધોલે અને શિંગા તું કાંઈ બતાડીશ કે નહીં તમારા ફળિયાનો માહોલ હાલો આપણે બતાવી હા તો હાલો શિંગો હા શિંગો એને ફળિયાનો માહોલ બતાડીશ કેવો છે એને ફળિયાનો માહોલ આપણે જોઈએ એવી તો ખરી તાર ઘર ક્યાં છે એ શિંગા હા જો આ છે ને શિંગા ને એનું ઘર છે કા શિંગા હાસી તારું નામ હાસું નામ તો શું છે સંદીપ હા જો સંદીપ હવે કહેવાનું અને મારી મામી હજુ બટેટા બાફા મૂકી દીધા કા હા મમ્મી બટેકા મૂકે જ ને હા જો મામી છે ને બટેટા બાફા મૂકી દીધા છે અને મામા પાણી બનાવે છે એ જો ક્યાં બનાવે છે
અંદર અંદર હાલો તેમાં પાણી પીને જો વિડિયો ઉતારો જો પાણી બનાવો છો જીગામાં પાણીપુરી ઠેક પાણીપુરી જો આખું ભરીને પાણી બનાવે કા વિડિયો બનાવે છે અને ઝૂલી તો હું કરશો બટેકા ફોલ ઠેક હાલે બધે બટેકા હા જો ઝૂલી છે ને એટલા બધા બટેટા ફોલવાના છે ઝૂલી હા ઠેક બીજા 10 મીઠા ઠેક હજી મૂચા અને આમ જો કીધી આટલી બધી ચટણી રાખવી પડે બોલો મરસા ને આમ જોવો તો ખરી કેટલું બધું રાખ્યું છે હું રાત ફૂટી લેવા લઈ ગઈ છે શિંગા તમારા ઘરે પાણીપુરી બને છે હે હા જો શિંગા ને છે ને પાણીપુરીની દુકાન છે કા શિંગા એ સિંગર ઘરે પાણી બને ને હા તો લઈ દુકાન બતાવું દુકાન પેલા છે ને ઘર જોઈ લેવી અહીંયા જો ઘરનું કામકાજ શરૂ છે કા હા મકાનનું કામ કરે અને અહીંયા જો શેતુરી આવે છે કે નહીં શિંગા આવે અરે કેટલી બધી ધોમ કરે ઓલી કોઈ તો પડામાં ઠે હાલ તને બતાવું હાલો જો શિંગો છે ને શેતુરી અમને છે ને શિંગો દાવડી જાય છે જો શેતુરી કાંક આવી છે કા શિંગા નથી બરે હવે આપણે તમને મોલ દેખાવ એ મારી સાહેબ ફૂટી લેવા ગયો હું લેવા જાઉં ફૂટી આમ ફુદીનો ઠેક ફુદીનો अब हम जा रहे हैं શેતુરી ખાઈ લેવી હવે આપણે જઈએ છીએ દુકાન પર હા જો દુકાનમાં રહેવી છે કા એ મોલ પણ છે આયા હા જો મોલ પણ મોલ તો આપણે શિંગા બતાડી દીધો છે પેલા મને કઈ ખબર નથી નથી ખબર તું છે ને બ્લોગ જોઈ લેજે પેલાનો તઈ તું યા અને અહીંયા જો આ શિંગા કોનું ઘર છે ના ઘર નથી તઈ શું છે જો અહીં ફરજો છે હા ઠીક આમાં જો પણ કેવું પડ્યું છે હે શિંગા હમણાં જોતા નડતો સિમેન્ટ ને એવું નાખી દે વરસાદ આવે ને તો ઠીક બીજું કાંઈ કહેશ તું બીજું કઈ તો શું કેવું હવે હા તે શિંગાએ ઘણું બધું કહી દીધું કા શિંગા સંદીપ બોલવાનું છે ને તો શિંગો શિંગો દાવડે છે બધા એ તારીને આવજો જો પડે નહીં શિંગા બસું એ એને કાંઈ ન આવજો ઓય હાલ હાલ બારો એ પડશે માથે નકર યકો તો હાવ નુકસાન જેવો થઈ ગયો અને અહીંથી જો આવો કાંક વ્યૂ આવી રહ્યો છે કેવું લાગ્યું મારા મામાના ઘરનું પર્યટન જરી કમેન્ટ કરીને કહી દેજો કા શિંગા હાલો શિંગાના ઘરે પાણીપુરી બને શિંગા પાણીપુરી ખાવા દઈશ અમે જઈશું ને ત્યારે ખાવા જઈશું રેડી કીધી જાવ ક્યારે જાવ ક્યારે જવાનું ફુદીનો લઈને આવી લાવો છું ઠે ક્યારે જવાના અમે ઘડીક રહીને હશે કોઈ બોલો ના ના આજ તો અમારે બીજું જવાનું છે જે કેમ મારી ફૂટી લઈને આવે જો હા જો ફુદીનો લઈને વી આવ્યા છે પાણીમાં નાખવાનું હોય ને બધી મામી હવે મારી અમે બટે કાં ભૂંગળા ભૂંગળી લેવા બસ મામા હા હા સીધે સીધે આવી હા ફુદીનો છે જો હા હા અને જો ફુદીનો છે હે શિંગા જો કેટલો મસ્ત લીલો છમ જેવો છે આવા કાળા તડકાનો પણ છે ને આ ફુદીનો છે લીલો છમ જેવો છે કા શિંગા પોર બળી જતા નથી બળ્યો ઠેક અને અહીંથી જો વાડીનો આવું કાંક વ્યૂ આવી રહ્યો છે કા તો આપણે કાંઈ આગળ કહીશું કે નહીં હવે આપણે આગળ કાંઈ કેવું નથી બ્લોગને છે ને અહીંયા થોડુંક ના 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 હજી બતાવવાનું છે હજી શું બતાડવાનું છે આ જો તો આ શું કર્યું છે હા જો આ છેલ્લે ભીડવાનું છે ને એટલે જો આવડો આવી ગયું છે કા હા આ જો બી હા હા હાલો હવે આપણે છે ને ઘડીક બ્લોગને થોડુંક ઓલું આપી દેવી તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો હોઈ જશ અરે પછી શું કરો બીટલો જો ફૂટો છે અને બહાર બધું બચ્ચા પાર્ટી કરે છે તારા હમણાં કીધી હતી ને બ્લોગ બનાવી નાખ્યો એમ
જય માતાજી. જય માતાજી. લાઈક શેર કમેન્ટ કરજો. હા કઈ કહેશ તું? હા અને કાવું કૃષ્ણા દીદી બોલાવીએ. આમ કરી દે તો કાવું. આમ કરી દેતા આમ કરી દેતા એને આમ કૃષ્ણા દીદી ના આમ કરી દેતા આમ કરી દેતા આમ કરી દેતા તું એ કાવું તો કઈ લાગતું નથી. બોલ છે એમ નહીં ગીતા મમ્મી? હા બેઠી છે ને આ બધું આવું કાંઈક કામકાજ શરૂ છે. તો છે ને ઘરે જવાનું છે આપણે. તો હાલો કન્ટિન્યુ આપણે કામે જતા કામેથી તો જો એવા છે ને ભૂખ લાગી ગઈ છે ને આપણે છે ને નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે સેવડો લઈ લીધો છે. અને ધોળી તું શું ખાશો? ગુલ્ફી અને સાબુદાણા. હા ગુલ્ફી મેંદા લોટની થોડી હોય, દૂધની આવે. આજ રવિવારે છે કાબા ધોળી અને મારા બાની બહાર ગામ જતા. હા અને મમ્મી તમે શું કરો છો? હા હજી જો અમે કામેથી ને આવ્યા છીએ ને રોટલી બનાવે છે. વાપર સારા છે. આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. અમે થઈ ગયો સર આપણે વાળું કરવા પણ બેસી ગયા છીએ. વાળુંમાં જ જો ગુવારનું શાક છે, ખીચડી આપણે નાખી દીધી છે અને છાશ છે અને ફરફર ને પાપડ ને એવું બધું તળ્યું છે અને ગુંદી ગાંઠિયા છે, રોટી છે. કા મમ્મી? હા મમ્મી જો હું વાળુંમાં છે. હા ગુપા તમે વાળું કરવા બેસી જા. ધોળી પણ બેસી ગઈ પાપડ ખાવા. હા પાપડ તો એમ તો કઈ નહીં ખવાતા હોય કા મમ્મી? ધોળી જો રવિવાર રહેશે એટલે ભૂખ લાગી છે કા ધોળી? તો આપણે છે ને વાળું કરી લઈએ. વાળું કરીને પાછા મળશું તો કન્ટિન્યુ મિત્રો આપણે જમી કરીને તો નવરા થઈ જશે. તમને બધાને ખબર છે કે ઉનાળો ચાલે છે એટલે છે ને આપણે કોન લઈ આવ્યા છે. તો ઠંડુ ખાવાનું મન થતું હતું. મેં કીધું દાદા કોન ખવડાવો ને તે મારા દાદા જો કોન ખવડાવ્યા છે અને મારા દાદા કોન ખાય છે કા દાદા? કેવો કોણ લાગે છે? મીઠો લાગે છે એમ ને. અને મારા બાઈ કોણ ખાય છે કાબા? અને થોડી તું શું ખાશો? ગુલ્ફી. ફોનમાં ધ્યાન હોય ને એટલે જો આવી રીતના જ થાય. જો એ ગુલ્ફી ખાય છે ને આપણે કોણ લઈ લીધો છે કારણ કે મને છે ને કોણ ખાવાનું મન થયું કે કોણ લીધો છે ને મમ્મી છે ને ખાવો પણ કરાઈને ખાવો પડશે. હાથી પણ મમ્મી તમે કોણ ખાવ છો કે ગુલ્ફી? ઠીક ગુલ્ફી ખાવશો એમ ને? હા જો એ બધા તો ગુલ્ફી ખાય છે અને આપણે છે ને કોણ ખાઈ લેવી પછી ને ઓગળી જશે. ઓગળી જાય પછી ને કોણ ખાવાની કંઈ મજા ન આવે કામ. અને તમારા લોકોને છે ને ફોન ખાવ ને તો આવી જાવ ને. આજ તો છે ને કૃષ્ણ અને મામા ઘરે તો લગભગ તો વી એવી છે કાંઈ ખબર નથી કારણ કે કાંઈ ફોન બોન કર્યો નથી ને એટલે કાંઈ ખબર નથી. ફોન કર્યો હોય તો ખબર હોય. અને તો આપણે છે ને ફોન ખાઈ લઈએ. ઉનાળો ચાલે છે એટલે ખાવાની કાંઈક મજા જ અલગ હોય ઉનાળામાં. તો કાંઈ વાંધો નહીં મિત્રો ફોન ખાઈને પાછા મળી તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બન્યા રહી ગયું. જો મિત્ર આપણે મસ્ત મજાના મામાની ઘરેથી લઈ આવ્યા છીએ. જો લુગડા બધા કાઢ્યા હતા ને બધા મૂકી દીધા કામ. તમે પણ આ જોત ખીરી કાંઈ કહેતાય નથી હો. જો મારા મમ્મી છે ને લુગડાને મોઢે કાઢે મૂકે છે અને આપણે જો મસ્ત મજાના જમી કાઢીને પણ નવરા થઈ ગયા છે. અને બ્લોગને એન્ડ આપવાનો આજે મારો વારો છે. મેં કીધું બ્લોગને એન્ડ પણ આપી દઉં તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશીષ કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી વાળજો. તો કાલે ફરીથી મળીશું નવા બ્લોગમાં નવા અંદર સાથે. ત્યાં સુધી છે એટલે જય માતાજીને જય જાનભાઈમાં. હાલો બાય બાય મિત્રો. સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય.